ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વડોદરાની પારુલ યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર જયેશ પટેલને ફાંસીની સજા માટે પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। પાંચબત્તી સ્થિત કોંગ્રેસીઓએ વડોદરાની પારુલ યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર જયેશ પટેલે કરેલા વિદ્યાર્થીની ઉપર બળાત્કારના પ્રકરણને કોંગ્રેસીઓએ વખોડી નાખ્યા છે। ડોક્ટર જયેશ પટેલનું પુતળું બનાવી પાંચબત્તી સર્કલ સ્થિત ફાંસી લટકાવીને વિરોધ કરી જયેશ પટેલ સામે કડક કાર્યવાહી કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના રાજમાં મહિલાઓનું શોષણ સતત થતું આવેલું છે। પાટણથી લઈને વડોદરા સુધી હાલમાં પારુલ યુનિવર્સિટીમાં સંચાલક જયેશ પટેલ દ્વારા જે મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહેલો છે, જે પીડિતાની ફરિયાદ કરવામાં આવેલી છે, એ જયેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે। એને આ ભારતીય જનતા પાર્ટી એને છાવરવાની છે। આ નરેન્દ્ર મોદીના રાજમાં જે એન્કાઉન્ટર કરે પાર્ટીનો પ્રમુખ થાય, જે ભ્રષ્ટાચાર કરે મિનિસ્ટર બને। જયેશ પટેલને હવે ભારતીય જનતા પાર્ટી ફાંસી નહીં આપે એટલે કોંગ્રેસે હમણાં એમના પુત્રને ફાંસી આપેલી છે ને આ નરાધમોને શીખવાડવામાં આવેલું છે કે એને ફાંસીની સજા કરો એવી માગણી કરેલી છે। હવે જયેશ પટેલને ભારતીય જનતા પાર્ટી કયું પદ આપવાની છે એની અમે રાહ જોઈ રહેલા છે। આ પ્રજા દુઃખી છે અને આ મહિલાને ન્યાય મળે એના માટેની લડત અમે લડી રહેલા છે અને આ માગણી રાષ્ટ્રપતિ સુધી અમે પહોંચાડવાના છે કે આ પીડિત મહિલાને ગુજરાતમાં કોઈ મહિલા સલામત નથી, એને ન્યાય મળે અને એની ન્યાયની અમે માગણી કરી રહેલા છે। આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।